ગુજરાત રાજ્યમાં સામાન્યતઃ બધા જ જાણે છે કે ખેતીની જગ્યા બિન ખેડૂત ખરીદી શકતો નથી, પરંતુ સાથે સાથે એ પણ પ્રસ્થાપિત કાયદાકીય સિદ્ધાંત છે કે ખેડૂતનો દીકરો કે ખેડૂતની દીકરી એ કાયદેસર જન્મજાત ખેડૂત ગણાય. ખેડૂતના ઘરમાં જન્મેલી કોઈ પણ વ્યક્તિ, પુરુષ કે સ્ત્રી એટલે દીકરો કે દીકરી, એ કાયદાની દ્રષ્ટિએ ખેડૂત ગણાય. પણ ઘણીવાર એવું બને છે કે ખેડૂતની દીકરી હોય તે કોઈ બિન ખેડૂતને પરણે, અને બિન ખેડૂતને પરણવાથી એ દીકરીના નામ પર, એના બાપની જગ્યા પર પતિનું નામ આવી જાય છે. આવા સંજોગોમાં પણ જો કોઈ ખેડૂતની દીકરી બિન ખેડૂતને પરણે અને એ બિન ખેડૂતને પરણેલી દીકરીના પાછળ બિન ખેડૂત વ્યક્તિનું નામ પણ આવે તો પણ તેનો ખેડૂત તરીકેનો દરજ્જો આંચકી લેવામાં આવતો નથી, કે ખેડૂત તરીકેનો દરજ્જો નાબૂદ થતો નથી. આમ ખેડૂતની દીકરી બિન ખેડૂતને પરણે તો પણ એ ખેડૂત જ ગણાય અને ખેડૂત તરીકેના તમામ હક એને પ્રાપ્ત થાય છે. અને એવી બિન ખેડૂતને પરણેલી ખેડૂતને દીકરી ખેતીની જગ્યા ખરીદી શકે છે અને ખેડૂત તરીકેના જે હકો હોય તેને પ્રાપ્ત થાય છે. આમ ખેડૂતની દીકરી બિન ખેડૂતને પરણે તો એ ખેડૂત જ ગણાય એવું નામદાર ગુજરાત હાઈકોર્ટે કંકુબેન ભરવાડ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં ઠરાવ્યું છે કે ખેડૂતની દીકરી બિન ખેડૂતને પરણવાથી તેનો ખેડૂત તરીકેનો દરજ્જો છીનવાઈ જતો નથી.